શું કયો એવું છે લાકડે લઈને કોઈને મારવા જવું કે ટેકો માટે ઉભા છો શું નામ છે માડી તમારું સનુબેન હે એવું છે ક્યાંથી છો તમે નીચા કોટડા તો સાચું બોલો છો કે માતાજી નામ લ્યો છો એવું છે આ શું હાલત બનાવી દીધી આમ જો ને બધો હે કઈ નઈ હાલો આપણે ખારી સુવિધામાં જઈએ તમારી માટે ઘર આપું તમને રહેવાનું અને બહુ તકલીફ છે ને અત્યારે હાલો બેસીને વાત કરીએ આપણે આ કયું લોકેશન છે કેટલા ટાઈમ થી છે અહીંયા 15-20 થી છે અહીંયા જ રહેવાનું અહીંયા એટલામાં ફરે રાખે છે અને શું હરકતો છે એમની બહુ ખરાબ બહુ બોલે એવું છે આ ચબુતરામાં જ સુઈ જવાનું નહીં આમ સુવે અત્યારે હું તમે કીધું હતું ને એટલે હું લઈને રાખ્યા મેં છે કઈ નઈ ચકુબેન બેસીને વાત કરીએ આપણે મકોડા આટા મારે જો એવું થોડું હાલે આવું નો રીતે રેવાય એક મારી વાત સાંભળો તમારા દીકરા કોઈ છે મારી સામે જોવો એ મૂકો નવું આપું તમને અરે નવું આપું તમને મારી વાત સાંભળો વાત કરો પેલા આ કાટના પાસે વરસાદ નથી અરે કઈ વાંધો આપણે નવા આપી દઈશું તમને તમારા કોઈ દીકરા કોઈ છે જસમતભાઈ ગનુભાઈ જસમતભાઈ તેજલ કંચન કોણ કોણ છે બે બાયુ છે એક છોડી બીજી ટહુકી તો ઘરે કેમ નથી છોકરો છે એના સામાન નું નામ એવું ઘણું છોકરા નામ હલો વગેશભાઈ એક કામ કરો હાલો મારી હારે આપણે ઘર બાજુ જઈએ હા બસ હાલો હાલો બગદાણા મૂકી દો ને બાજુમાં જ આપણો આશ્રમ છે બગદાણાની હાલો મારી યાર સામાન લઈ લો હાલો બધો હાલો હું લઈ લો હાલો ઈ સમજ હે ઈ ખરાબ કેડિયું છે અંદર દોસ્તા વ્યવસ્થા જોઈએ બધી વસ્તુ મતલબ આવી રીતે જ કાફી દિનો સે પરેશાન હે સાથી આપણો સાવે ને તો થપાય નહીં આપણે કઈ હેરાન ન આમ જો તમારો માથું કેટલું આમ જોવો તો ચડાવી દીધું હાલે આપણે વળવું કરી નાખીએ હાલો કરુણા કરી હાલો મારી યાર આવો તો બેન લેવરાવો તો મારે હું ઓઢવું અરે નવો રેનકોટ આપી આમાં નો ઓઢાય આ પ્લાસ્ટિક નો ઓઢાય કાઢ નાખો હાલો મારી યાર હાલો બેન અરે હાલો હા હાલો અરે હું લઈ લે બધું લાવો પડવાની એટલે રેવા દે કચરો છે ને કચરો ન હોય એમાં દૂધ દહીં હોય હે હા હા વાંધો હવે રે હે મોવે મવામાં કઈ જગ્યાએ રહીશ મારે કોરટમાં ભલે કોર્ટમાં થોડો રહેતો હોય કોરટમાં હમણાં ગયા 2 દી પહેલા અચ્છા છે તો આપણા પંથકના જ આ બાજુના પણ ખબર નહીં હવે એનો પરિવાર જલ્દી મળી જાય તો સારું આવી રીતે રોડ ઉપર કેમ રહો છો તમે રોડ ઉપર ન રહો હું પોલીસ ખાતામાં છું હે હમણાં જ આવે બે આયા રહો ઓલા આપણે રહો તમે પોલીસ ખાતામાં જો હા કઈ પોલીસ સ્ટેશનમાં ડ્યુટી કરો છો હમણાં તે નવીનમાં પોલીસમાં રાખી એવું કઈ વાંધો હાલો આપણે ત્યાં રક્ષા કરજો અમારી મારી યાર હાલો વધારે તકલીફ નથી પણ શું છે કે ભૂખ ને લીધે એવું થયું મારો સામાન તો મને એક થેલો તો અરે આપી દો હાલો હાલો બેસી લઈ જાઓ તમે ગાડી મૂકી દેશે આવા ગારામાં હાલ છે કારાળા પગ બેસી જાઓ ઉભે રહો 1 મિનિટ કાટના કોણ બીજા આપું તમને ચા અરે ઢોળા ચા ઢોળા વાંધો નહીં कई वांधो नहीं चलो आवा लोगों की मदद करता रहो सर थैंक यू चलो दोस्तों अभी हम लोग महुआ में है और वडली भूतनाथ महादेव के मंदिर के सामने काफी दिनों से परेशान थे और माताजी भी बिल्कुल अकेले अपनी जिंदगी को जी रहे हैं और बता रहे हैं कि आसपास के गांव से ही है तो जितने भी लोग आप देख रहे हो तो कोई भी व्यक्ति माँ को जानता है तो प्लीज हमें बताइए जरूर अभी काफी दिनों से नहाए नहीं है परेशान बहुत है तो उनको लेके जा रहे हैं आश्रम आप अंत तक देखिए चलो वडील મળીએ હો ભાઈ હા મળી આવી જાઓ
અમારા ભાભી છે હમણાં શુક્રવારે મેરેજ થયા છે. મન મથુરા દળ દ્વારકા હોય રે દરિયાની કંદેવી પાવન કરવાને મારે ઝૂંપડી હો મૈયા પાવન કરવાને મારો બંગલો. હા માતાજી હા, તમારું પણ રાગમાં પણ માં સરસ્વતી બેઠા છે હો. એક બીજું ગાવ તો. આજે સરસ્વતી માતા તમારું સમારણ કરીએ લાળી લાળી લાગુ તમને પાય સરસ્વતી માતા તમારું સમારણ કરીએ આજે વણીડો તેડાવો વૈકુંઠ ધામમાં દર્યો પોપટભાઈ કે મું કે માલા હે સક દખ દરિયાળી વેલ ધણીને જોઉં તો દરિયાના દેવી દેખાય. હા માતાજી હા. દિવાળી બેન ભીલ જગમાં તારો છે જે કારણીને સિંહણા બંને વીર સાથી આવો. આવી જાઓ માડી, નીચે ઉતરી જાઓ. ધીમે ધીમે પગ નીચે મૂકો. બસ જોજો પડતા નહીં. હે ટેકો આપણે બીજો આપશું. આ ચાય ની થેલીઓ કેમ અહીં મૂકીશ? કાઢ નાખો ને આયા નો. તો મને કાઢવાય બદલે ફેંકો આમ જો તો એટલી બધી ચા ની થેલી કાઢો કાઢો. નો નીકળાય પૈસા મને કાઢ દો કે વાતો રહ્યો પણ તમે આમ ફગાશો મને કાઢવા હે નો ટાઈટ ભાઈ. ઈ આડું તો રાખું ઉભા રહો. બોલો મેલાઈ દીધું તો તમે દવાખાને લઈ જાઓ દાખલ કરજો. હા કેવું દોસ્તો ન હોય? હા જોવો તમે આ તો બે ચાય જેટલી પણ રસ્તા મળે એ રીતે. હે ભગાવાય નહીં અમે આગળ વેતા ભૂલી લીધી એટલી આ દીકા કચરા હું કામ પણ બધો ભેગો આટલી કરો. દેખા કરે સાધને દેરા ના બોલાવે કે મને હદર ઉસ દે ને ટાઈટ દે ની નો કાઈ વાંધો નહીં. આવો બેસો અંદર. આવી આવો ઈ રહેવા દો. નવું આપું ચા પીવડાવ. નવું આપો તો કોથળી થોડો આપો તો કે અરે હું કોથળીમાં જ આપી બસ. એકમાં થોડો કપમાં બેસો અહીંયા. જમવાનું કેમ છે? લાઈ છે લાવો હે હાથ કેમ કાગલો તો શાક ને ભાત ખાવા છે? હાલો મંગાઈ લઈએ. જમી લો શાંતિથી હો. પાણી લાવું હે પાણી જમી લીધું? જમીને કમ્પ્લીટ ખાઈ લીધું? મારે સાંભળો આવું તક તમે નામ લ્યો ને તો સંડાસ જાવ હાલો અંદર વી જાઓ. હાલો મસ્ત નાઈ ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ. આ બાજુ વી જાઓ. ગડલું હોય તો આપો હે અરે અહીંયા આવી જાઓ, હું આપું બધું આપું. હે ટેકો એટલે જોઈ હા વાંધો નહીં. બેસો અહીંયા. જો માથામાં ખંજવાળ, અરે માથામાં ખંજવાળ આવે છે. ઉભા રહો માથામાં ખંજવાળ. ચડાવેલો હોય હા વાંધો નહીં. ઉપરના જ કાપો છો. આ બસ હળવું થઈ જાય. તો દોસ્તો અત્યારે દાદીમાં મસ્ત નાઈ ધોઈને હમણાં ફ્રેશ થઈ જશે. બાકી બિલકુલ નોર્મલ જ છે, પણ થોડીક પરિસ્થિતિને લીધે પરેશાન થતા હતા. ચાલો કાંઈ વાંધો નહીં, હમણાં મસ્ત નાઈ ધોઈ લેશે એની રીતે અને ફરીથી પાછા એની સાથે વાતચીત કરીએ. અને નજીકના ગામના જ છે એવું આજુબાજુના લોકો કહી રહ્યા છે, પણ આપણી એ કોશિશ છે કે એમના એ ઘર સુધી પહોંચે અને જો એની વ્યવસ્થા ના થઈ શકે આપણે 2 દિવસ રાહ જોઈએ અને પછી એના આનંદ આશ્રમની અંદર આપણે સ્થળાંતર કરીએ, જેથી ત્યાં બહેનોની વ્યવસ્થા સારી થઈ શકશે. તો અત્યારે દાદી મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે, પછી એમની સાથે વાતચીત કરીએ. અને બસ એ જ પ્રયત્ન છે કે એક સારા વ્યક્તિને એક સારી સુવિધા મળે અને એક સારી સુવિધા સાથે જીવન જીવે. અંત સુધી જોવો. તો દોસ્તો જે આપણે દાદીમાને લઈને આવ્યા છે તો એમના ગામ સુધી એમનું એડ્રેસ મળી ગયું છે. તો ત્યારે દાદીમાને આપણે એમના ઘર સુધી લઈને જઈ રહ્યા છે, જેથી એમના ઘર સુધી પહોંચી શકે, કેમ કે નજીકના ગામના જ છે, ઊંચા કોટડા યા ફિર નીચા કોટડાના ગામથી. તો સરપંચ સાથે વાત થઈ ને અત્યારે એમને લઈને અમે જઈ રહ્યા છીએ એમના ગામ, કે જેથી એ એના ઘરે પહોંચી શકે. અને જોઈએ આગળ શું કરી શકીએ છીએ. અંત સુધી જુઓ. આપી દે ગાડીમાં લઈ જાઓ બંધ કર. હે આરો લોને જંગલેસર માં મેલી હાલો પેલા ઘરે તો મોટું બતાવી દો. તમારા મમ્મી છે, શું નામ છે પહેલા તમારું? ઘનશ્યામભાઈ. લ્યો આવું પહેરાઈને અરે નાઇટ ડ્રેસ છે. મારા પૈસા લઈ લીધા આજાદ ને વિડિયો લઈ લીધો. કેમ આવી પરિસ્થિતિ છે જી માતાજીની? ડી વધતું જાય ગામમાં રહેતા અહીંયા આવે તો કવરાવે તો અહીંયા રહેવા નથી દીધું. કંઈક વ્યવસ્થા તો કરવી પડે ને આપણે. એટલે પહેલેથી એવું છે કે પછી ઘણા વર્ષ હે ઘણા વર્ષથી કાંઈ વાત. દોસ્તો અત્યારે માડીને આપણે એમના ગામ એમના દીકરા પણ આપણી સાથે જ છે, તો અત્યારે એમને લઈને આવ્યા છીએ અહીંયા એના ઘરે, કે જેથી એમની ઘરે શાંતિથી રહી શકે. અને જો એમની પાસે કંઈ સુવિધા ના હોય ભાઈ
તો આપણે એની કંઈક બીજી પણ વ્યવસ્થા કરી શકીએ કે જેથી એને રોડ ઉપર ના રહેવું પડે, જેથી રોડ ઉપર એક્સિડન્ટ થઈ જશે. તો દોસ્તો કાંઈ વાંધો નહીં, અત્યારે માડીને એના ઘર સુધી પહોંચાડી દીધા છે અને આપણો એ જ પ્રયત્ન છે માનવતાને ખાतिर કે એમને એક સારી સુવિધા મળે. અને ઠીક છે, આજે એમના દીકરા જ સાથે છે. શું નામ છે તમારું? ઘનશ્યામ. એમના દીકરા છે ઘનશ્યામભાઈ અને એક એમના મોટા ભાઈ છે જે અત્યારે કામ પર ગયા છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, આપણે એનો પ્રયત્ન કરશું જેથી એને એક સારી સુવિધા મળે. થેન્ક યુ.